ભુજ શહેરમાં તંત્રની આયોજન વગરની કામગીરી અને નીતિઓ સામે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ભુજના નડ સર્કલથી ગ્રાન્ડ 3D સુધીનો મુખ્ય માર્ગ હજુ ગત વર્ષે જ સંપૂર્ણપણે નવો બનાવવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં માર્ગ એકદમ સારી સ્થિતિમાં હોવા છતાં તંત્ર દ્વારા તેના પર ફરીથી માર્ગ નિર્માણનું નવું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। નડ સર્કલથી લઈને માધાપર પોલીસ ચોકી સુધીનો અતિ વ્યસ્ત માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે। આ ખખડધજ રસ્તા પરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું હોવા છતાં તેની મરામત કે પુનઃનિર્માણ કરવા માટે તંત્ર ડોક્યું પણ કરતું નથી। ત્યાં કામ કરવાના બદલે સારા માર્ગો પર વારંવાર સરકારી બજેટ વાપરી નાખવાની આ શંકાસ્પદ નીતિ તાત્કાલિક બંધ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। હવે આ રસ્તો સાજો સારો રસ્તો છે। એ રસ્તા ઉપર કોઈ ખાડા નથી, તે છતાં ઉપર જો રિસર્ફેસિંગ થાય છે તો એનો સીધો મતલબ એમ છે કે જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે। હજી ગયા જ વર્ષે આ રસ્તો બન્યો છે અને જો ફરીથી ઉપરથી રસ્તો બનાવવામાં આવે એનો સીધો મતલબ એમ છે કે આ કરોડો રૂપિયા નુકસાનમાં છે। હકીકતમાં નળવાળા સર્કલથી શેખપીર જતો રસ્તો બનાવવાની જરૂર છે, પરંતુ એ રસ્તો ન બનતા આ જ રસ્તા ઉપર ફરીથી ઉપર લેર ચડાવવાથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે। હવે આનો સીધો મતલબ એમ છે કે જેમ બિલો વધુ થાય એમ ટકાવારી વધુ મળે, એના જ લાયમાં લોકો મોટો કામ કરતા હોય છે। આમાં રાજકીય જે પ્રતિનિધિઓ છે હકીકતમાં તો એમની જવાબદારી છે, આપણે એમને કેરટેકર નિમ્યા છે, પરંતુ તેઓ પણ મૂંગું મૌન સેવન બેસી કરીને બેઠા છે। એનો સીધો મતલબ એમ છે કે નકદ નારાયણની પ્રસાદી એમને પણ મળતી હશે એટલા માટે જ તે મૌન સેવન કરીને બેઠા છે અને આ જનતાના પૈસાના કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે।